કોટા બુંદી ગ્રીનફિલ્ડ એરપોર્ટનો આજે શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમારંભને કરશે સંબોધન। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ રહેશે ઉપસ્થિત। પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરની પ્રક્રિયામાં વેગ। આજે પહોંચશે ઓડિશા અને ઝારખંડના 200 ન્યાયિક અધિકારીઓ। પ્રક્રિયા વિરુદ્ધ ધરણા પર બેઠા સીએમ મમતા બેનર્જી। ભાજપાએ કહ્યું, ઘૂસણખોરોને બચાવવા અને વોટ બેંક વધારવા માટે કરી રહ્યા છે ધરણા। નેપાળની સામાન્ય ચૂંટણીમાં પૂર્વ રેપર બાલેન શાહની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીને જંગી સરસાઈ। પ્રારંભિક વલણોમાં 100થી વધુ બેઠકો ઉપર આગળ। ઓલી સહિત દિગ્ગજ નેતાઓની હાલત ખરાબ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપી કડક ચેતવણી। કહ્યું, સંઘર્ષનો અંત લાવવા માટે કોઈપણ શરત વિના આત્મસમર્પણ કરે તહેરાન। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતની નવી કોર્ટ બિલ્ડિંગની લીધી ઓચિંતી મુલાકાત। પોક્સોના કેસમાં આરોપીઓને જલ્દી સજા થાય તેવા પ્રયાસો કરવા વકીલોને કર્યો અનુરોધ। કોર્ટના નવી બિલ્ડિંગની જગ્યાના મુદ્દે વકીલોના હિતમાં નિર્ણય લેવાની આપી બાંયધરી। પર્થ ટેસ્ટના આજે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાને ઝડપથી આઉટ કરવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે ભારતીય મહિલા ટીમ। પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવીને કર્યા 97 રન। ભારતે પ્રથમ ઇનિંગમાં નોંધાવ્યા 198 રન।